તો અરવલ્લીના શામળાજીમાં પણ વહેલી સવારથી ઝરમર વરસાદ, ખોડંબા, ખેરંચા, ભવાનપુર સહિતના વિસ્તારોમાં વરસાદ, સવારથી ઝરમર વરસાદ વરસતા ખેતી પાકો માટે આ વરસાદ આશીર્વાદરૂપ। અરવલ્લીમાં આજે હવામાન વિભાગે વરસાદનું યલો એલર્ટ આપેલું છે। અરવલ્લીના શામળાજીમાં વહેલી સવારથી ઝરમર વરસાદ વરસી રહ્યો છે। ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ, અરવલ્લીના ખોડંબા, ખેરંચા, ભવાનપુર આ તમામ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયેલો જોવા મળી રહ્યો છે। વહેલી સવારથી ઝરમર વરસાદ વરસી રહ્યો છે। ખેતી પાકોને આ વરસાદ આશીર્વાદરૂપ સાબિત થશે। આજે પણ હવામાન વિભાગે અરવલ્લીમાં વરસાદનું યલો એલર્ટ આપેલું છે, એટલે આજે હજુ પણ વરસાદ વરસી શકે છે। વાતાવરણમાં વિઝિબિલિટી ખૂબ ઓછી જોવા મળી રહી છે। વાત અરવલ્લીના મોડાસાની। અરવલ્લીના મોડાસા શહેરમાં પણ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। 10 દિવસના વિરામ બાદ ફરી વરસાદી માહોલ જામ્યો અરવલ્લીના મોડાસામાં। મોડાસાના માલપુર રોડ, પેલેટ ચોકડી સહિતના વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે। અસહ્ય ઉકળાટ વચ્ચે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ। ધીમી ધારે શરૂ થયેલા વરસાદથી ખેતી પાકોને ફાયદો થશે।